દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર કરબલાના શહીદ હજરત કાસિમ ઇબન ઇમામ હસન અલાહી ઇસ્લામની યાદમાં મહેંદી મુબારક યોજાઈ. હજરત કાસિમ જેઓ હજરત અલી ઇલાઇસ ઇસ્લામના પુત્ર અને હજરત ઇમામ હસન અલીય ઇસ્લામના દીકરા અને હજરત ઇમામ હુસેન અલીય ઇસ્લામના ભત્રીજા હતા. આપના વય 13 વર્ષની હતી અને આપની શાદી ઇમામ હુસેન અલીય ઇસ્લામની દીકરી જનાબે કુબરા સલામુલ્લાહ સાથે નક્કી થઈ હતી. પરંતુ કરબલાના મેદાનમાં જ્યારે જનાબે કાસિમે જોયું કે કાકા ઇમામ હુસેન અલિયા ઇસ્લામ ચારે બાજુથી દુશ્મનોના ઘેરાઈ ગયા છે, તો આપે તે જાલિમો સાથે જંગ કરવાનો ફેસલો કર્યો. જેમાં માટે તેમના પિતા ઇમામ હસન અલાહી ઇસ્લામે પણ વસિયત કરી હતી કે અગર કાકા ઉપર કોઈ મુશ્કેલીનો વખત આવે તો તેમની સાથે સાથ આપજો અને તેમના માટે જાન દેવી પડે તો પણ પાછા ન હટતા. જેથી જનાબે કાસિમે પોતાના કાકા પાસેથી જંગની રજા લઈને મેદાનમાં ગયા અને પોતાની ખાનદાની બહાદુરીનો રંગ દેખાડ્યો અને અનેક દુશ્મનોને જહને વાસિલ કર્યો. પરંતુ દુશ્મનોએ દગાથી તેમને ચારે બાજુથી ઘેરી તેમના ઉપર તીરો અને તલવારોનો અનેક વાર કર્યો, જેથી તેઓ શહીદ થયા. મહેંદી મુબારક ઇમામ હુસેન અલી ઇસ્લામના આ ભત્રીજાની યાદમાં મનાવવામાં આવે છે. ઇમામ હુસેનનો કરમ દયા તમામ ઇન્સાનો ઉપર, જેથી ઇમામના દર દ્વારા ઉપર જે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ મુરાદે તમન્ના લઈને આવે છે તે પોતાની મુરાદ તમન્ના પામે છે. વર્ધમાન ન્યૂઝ, પ્રવીણ વરજાણી, ભાવનગર. અમે વર્ષોથી ફળ લેવાની વિધિ કરાવીએ છીએ. એ ફળ એટલા માટે લેવાય છે કે ઇમામ હુસેનના દીકરા અને ઇમામ હસનના ભત્રીજા એટલે કે હજરત અલી અલૈહિસ્સલામના પોતરા એ એમ કે અહીંયા કરબલામાં હતા અને જોયું કે કાકાની ઉપર બહુ મુસીબત આવી છે. દુશ્મનોએ છેલ્લા 3 દિવસોથી એ લોકોને પાણી નહોતું આપ્યું અને નાના નાના બાળકો બધા તરસ્યા હતા. હવે એમાં 6 મહિનાનું બાળક જનાબ અલી અસગર જે હતા ઇમામ હુસેનના દીકરા, એ બી બિચારા તરસ્યા ભૂખથી ટળવળતા હતા. હવે એમાં એ વખતમાં ઇમામ હસને જનાબે એમના દીકરાને વસિયત કરેલી કે દીકરા, કાકા ઉપર જ્યારે બહુ મુસીબત આવે ત્યારે તારા બાજુમાં જે બાંધેલું તાવીજ છે એ ખોલીને વાંચજે અને એના ઉપર અમલ કરજે. એ વખતે પછી હજરત કાસિમે એને યાદ આવ્યું એટલે એણે એ તાવીજ ખોલ્યું. તેમાં લખેલું હતું કે કાકા ઉપર બહુ મુસીબત આવે તો તારી જાન કુરબાન કરી દેજે. કે કાકા ઉપર આનાથી વધારે મુસીબત કઈ હોય કે બધા એક પછી એક શહીદ થતા હતા. ત્યાર પછી કાકાની પાસેથી પોતે રજા માંગી. હવે એ દરમિયાન એના પપ્પાની એટલે કે ઇમામ હસનની વસિયત હતી કે ભાઈ કે મારા દીકરાની સાથે તમારા દીકરાની સાથે મારી દીકરીને શાદી કરજો. તો હવે ત્યાં કરબલામાં તો એ લોકો પાસે કોઈ હતું જ નહીં, કશું જ. બધું આ લોકો દુશ્મનોએ લઈ લીધું હતું. ખાલી નિકાહ પડાવી દીધા હતા અને પછી ઇમામ હસન દીકરાએ રજા માંગી કે ભાઈ કાકા, મને હવે શહીદ થવાની રજા આપો. પછી કાકા પાસેથી રજા લીધી અને મહેંદી ભરેલા હાથે, જેને આપણે કહીએ કંકણ બાંધેલા હોય એવા હાથે, એ છોકરા શહીદ થઈ ગયા.